આપણે ક્યારેક ગૌર કર્યું છે કે ઘણા ઘરોમાં પત્નીના બદલે પતિ આ દુનિયામાંથી પહેલાં ચાલ્યા જાય છે? લોકો કહે છે કે મર્દની ઉંમર ઓછી હોય છે, તણાવ વધુ હોય છે કે જવાબદારીઓ ભારે હોય છે. પણ ગરુડ પુરાણ અને સનાતન શાસ્ત્ર આ સત્યને માત્ર શરીરથી નહીં પણ આત્માના સ્તરથી જુએ છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે પતિ પત્નીથી પહેલાં મરવા પાછળ કયા રહસ્યો છુપાયેલા છે, જેને સમજી લીધા પછી તમે જીવન, લગ્ન અને કર્મને બિલકુલ અલગ નજરથી જોવા લાગશો. તેથી વિડીયોને અંત સુધી જોજો, કારણ કે છેલ્લી વાત તમારા હૃદયને ઝકઝોરી દેશે. મિત્રો, ઓમ વોઇસ ગુજરાતીના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગરુડ પુરાણ મુજબ પતિ પત્નીનો સંબંધ માત્ર આ જન્મનો નથી પણ અનેક જન્મોના કર્મોથી બંધાયેલો હોય છે. અને જ્યારે કોઈ લગ્નમાં પતિનો દેહ ત્યાગ પત્નીથી પહેલા થાય છે તો તેના પાછળ સૌથી પહેલું કારણ કર્મ ઋણનું પૂર્ણ થઈ જવું હોય છે. શાસ્ત્ર કહે છે કે ઘણી વખત પતિ પોતાના હિસ્સાના સુખ દુઃખ, સંઘર્ષ અને જવાબદારીઓ જલ્દી પૂર્ણ કરી લે છે. તેથી તેની આત્માને સંસારમાં વધુ સમય સુધી રોકવામાં આવતી નથી. જ્યારે પત્નીનું કર્મચક્ર હજુ અધૂરું હોય છે અને તેને પરિવાર, સંતાન અને સમાજ માટે આગળ જીવન જીવવું પડે છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવાયું છે કે પતિનું પહેલા જવું ઘણી વખત પત્ની માટે દંડ નથી પણ શક્તિનું માધ્યમ બને છે, કારણ કે તેનામાં સહનશક્તિ, આત્મનિર્ભરતા અને ચેતનાનો વિકાસ બાકી હોય છે. એવામાં ઈશ્વર તેને કઠોર પરિસ્થિતિઓ દ્વારા મજબૂત બનાવે છે. ઘણા લોકો તેને દુર્ભાગ્ય માને છે, પણ શાસ્ત્ર તેને આત્માની પરીક્ષા કહે છે. એક અને ઊંડું કારણ એ પણ કહેવાયું છે કે જો પતિએ અગાઉના જન્મોમાં અત્યંત ભોગ, અહંકાર કે અધિકાર ભાવથી જીવન જીવ્યું હોય તો આ જન્મમાં તેને ઓછો સમય આપવામાં આવે છે, જેથી તે જલ્દી સંસારના મોહમાંથી મુક્ત થઈ શકે. જ્યારે પત્નીને વધુ સમય મળે છે જેથી તે સેવા, ત્યાગ અને ધૈર્ય દ્વારા આત્મિક ઉન્નતિ કરી શકે. ગરુડ પુરાણ મુજબ ઘણા કિસ્સાઓમાં પતિનું પહેલાં જવું પત્નીના કર્મોની રક્ષા પણ કરે છે, કારણ કે વિધવા જીવન ભલે કઠિન હોય પણ તેમાં આત્માનો વિકાસ ઝડપથી થાય છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખેલું છે કે જે વ્યક્તિ પોતાના મનનો ભાર સમયસર હળવો નથી કરતો તે પોતાના પ્રાણોને જાતે કમજોર કરે છે. જ્યારે પત્ની પોતાના દુઃખને રડીને, બોલીને કે કોઈને કોઈ રૂપમાં બહાર કાઢી દે છે, તેથી તેનું મન તુલનાત્મક રીતે હળવું રહે છે અને આ જ હળવાપણું તેને લાંબુ જીવન આપે છે. ગરુડ પુરાણ એ પણ બતાવે છે કે ઘણી વખત પતિનું જલ્દી જવું પત્નીના જીવનને નવી દિશા આપવા માટે હોય છે, કારણ કે ઘણી સ્ત્રીઓ લગ્ન પછી પોતાની ઓળખ, ઈચ્છાઓ અને આત્મસન્માનને પતિની પાછળ છોડી દે છે. પતિના જવા પછી તે જ સ્ત્રી પોતાની અંદર છુપાયેલી શક્તિને ઓળખે છે અને આત્મનિર્ભર બને છે. શાસ્ત્ર તેને આત્માની જાગૃતિ કહે છે. હવે એક અને ઊંડું કારણ આવે છે જેને સાંભળીને કદાચ તમે ચોંકી જાઓ, પણ એ જ સત્ય છે કે અનેક જન્મોમાં પતિ પત્ની વચ્ચે જે વચન અને સંકલ્પ થાય છે તે પણ આ જીવનને અસર કરે છે. જો કોઈ જન્મમાં પતિએ એ સંકલ્પ લીધો હોય કે તે પત્નીના દુઃખ પોતાના પર લેશે તો આ જન્મમાં તે જ સંકલ્પ પતિના જલ્દી જવાનું કારણ બની શકે છે. તેને ત્યાગનું ઉચ્ચતમ રૂપ કહેવાયું છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે કેટલીક આત્માઓ જાતે કષ્ટ ઉઠાવીને બીજી આત્માના માર્ગને સરળ બનાવી દે છે. અને એ જ કારણ છે કે ઘણી વખત પતિની મૃત્યુ પછી પત્નીનું જીવન ધીમે ધીમે સ્થિર અને શાંત થઈ જાય છે. હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે દરેક પતિનું જલ્દી જવું પુણ્ય કે ત્યાગનું સંકેત નથી હોતું. કેટલાક કિસ્સાઓમાં તે સ્પષ્ટ રીતે ખોટા કર્મો, નશો, ક્રોધ, અહંકાર અને બેદરકાર જીવનનું પરિણામ હોય છે. શાસ્ત્ર તેને પણ કર્મફળ જ માને છે, કારણ કે શરીર સાથે કરેલો અન્યાય પણ આત્મા પર ભાર બને છે. જે પુરુષ પોતાના શરીર અને પરિવાર બંને પ્રત્યે જવાબદાર નથી રહેતો તે પોતાની આયુષ્ય જાતે ઘટાડી લે છે. તેના વિરુદ્ધ પત્ની અવારનવાર પોતાના સ્વાસ્થ્યને અવગણીને પણ પરિવારને પ્રાથમિકતા આપે છે, પણ તેનું માનસિક સંતુલન તેને લાંબા સમય સુધી જીવંત રાખે છે. ગરુડ પુરાણમાં એ પણ કહેવાયું છે કે પતિનું પહેલાં જવું પત્ની માટે એક કઠોર પણ જરૂરી પાઠ હોય છે, જેથી તે સંસારની અસ્થિરતાને સમજે છે, મોહ અને આશ્રયથી બહાર નીકળીને ઈશ્વર પર ભરોસો કરવાનું શીખે છે. એ જ કારણ છે કે ઘણી વિધવાઓ સાદું જીવન જીવતી હોવા છતાં અંદરથી અત્યંત શક્તિશાળી હોય છે. હવે જો આપણે સમાજની નજરથી જોઈએ તો પતિની મૃત્યુને અવારનવાર પત્નીનું દુર્ભાગ્ય કહેવામાં આવે છે, પણ શાસ્ત્ર આ વિચારને ખોટો ગણાવે છે અને કહે છે કે કોઈની મૃત્યુને બીજાના ભાગ્ય સાથે જોડવું અજ્ઞાનતા છે. દરેક આત્મા પોતાની યાત્રા જાતે નક્કી કરે છે અને કોઈ પણ કોઈની આયુષ્યનું કારણ નથી બનતું. પતિનું પત્નીથી પહેલાં જવું પત્નીના જીવનનો અંત નથી પણ એક નવા અધ્યાયની શરૂઆત હોઈ શકે છે, જ્યાં તે જાતને ઓળખે છે, પોતાના કર્મો સુધારે છે અને આગામી આત્મિક યાત્રા માટે જાતને તૈયાર કરે છે. એ જ કારણ છે કે ગરુડ પુરાણ વારંવાર એ શીખવે છે કે મૃત્યુને ભય નહીં પણ ગુરુ માનો, કારણ કે તે જ જીવનનું અસલી સત્ય શીખવે છે. અત્યાર સુધી તમે જાણ્યું કે પતિના પત્નીથી પહેલાં મરવા પાછળ માત્ર શરીર કે સંયોગ નથી પણ કર્મ, માનસિક દબાણ અને આત્મિક કારણો પણ હોય છે. પણ હવે આપણે તે સૌથી મોટા ભ્રમોને તોડીશું જેના કારણે સમાજ આજે પણ આ વિષયને ખોટી નજરથી જુએ છે. સૌથી પહેલો ભ્રમ એ છે કે જો પતિ પહેલાં મરી ગયો તો પત્ની અશુભ થાય છે. ગરુડ પુરાણ આ વિચારને સીધો અજ્ઞાન કહે છે, કારણ કે શાસ્ત્રો મુજબ કોઈ વ્યક્તિ બીજાની મૃત્યુનું કારણ નથી બનતું. દરેક આત્મા પોતાની આયુષ્ય લઈને જન્મ લે છે અને તેનો અંત પણ તેના કર્મ જ નક્કી કરે છે. બીજો મોટો ભ્રમ એ છે કે પતિની જલ્દી મૃત્યુનો અર્થ એનું જીવન વ્યર્થ હતું, જ્યારે સત્ય એ છે કે ઘણી આત્માઓ ઓછા સમયમાં જ પોતાના જીવનનો ઉદ્દેશ્ય પૂર્ણ કરી લે છે અને તેમને વધુ સમય સુધી સંસારમાં રોકાવાની જરૂર નથી પડતી.
ત્રીજો ભ્રમ એ છે કે પત્નીનું જીવન પતિ વગર અધૂરું છે. શાસ્ત્ર કહે છે કે આત્મા ક્યારેય અધૂરી નથી હોતી, માત્ર પરિસ્થિતિઓ બદલાય છે. હવે અહીં એક ખૂબ ઊંડો પ્રશ્ન ઉઠે છે કે પતિની મૃત્યુ પછી તેની આત્મા ક્યાં જાય છે અને પત્ની સાથે તેનો સંબંધ સમાપ્ત થઈ જાય છે કે નહીં. ગરુડ પુરાણ મુજબ મૃત્યુ પછી આત્મા તરત જ સંપૂર્ણ અલગ નથી થતી, પણ કેટલાક સમય સુધી તે પોતાના પ્રિયજનો અને ખાસ કરીને જીવનસાથી સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી રહે છે. એ જ કારણ છે કે ઘણી વિધવાઓ પોતાના પતિની ઉપસ્થિતિ સપનામાં કે સંકેતમાં અનુભવે છે. તેને ભ્રમ નહીં પણ આત્મિક બંધનની અસર માનવામાં આવે છે. શાસ્ત્ર એ પણ કહે છે કે જો પતિ પત્ની વચ્ચે સાચો પ્રેમ અને સન્માન રહ્યો હોય તો પતિની આત્મા પત્નીની રક્ષા કરે છે અને તેના માર્ગને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. હવે એક અને મહત્વની વાત એ છે કે પતિનું પહેલાં જવું પત્નીના જીવનને કઠોર તો બનાવે છે, પણ એ જ કઠોરતા તેને અંદરથી મજબૂત પણ બનાવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે આત્માએ અકેલા જીવનનો ભાર ઉઠાવી લીધો તે આગામી જન્મોમાં અનેક બંધનોથી મુક્ત થઈ જાય છે. હવે અહીં એ પણ સમજવું જરૂરી છે કે પતિની મૃત્યુ પછી પત્નીનું દુઃખ જેટલું ઊંડું હોય છે એટલું જ તેનું ઉત્થાન પણ શક્ય હોય છે. ઘણી સ્ત્રીઓ આ પીડામાં તૂટી જાય છે, પણ ઘણી સ્ત્રીઓ આ જ પીડાને સાધના બનાવી લે છે. તેઓ સેવા, સંયમ અને આત્મચિંતનના માર્ગ પર આગળ વધે છે. શાસ્ત્રોમાં તેને તપસ્યા સમાન માનવામાં આવે છે. હવે વિડીયોના આ ભાગમાં હું તમને એવી એક સત્ય જણાવવા જઈ રહી છું જેને ખૂબ ઓછા લોકો સ્વીકારે છે કે ઘણી વખત પતિનું પહેલાં જવું પત્નીને આવનારા મોટા દુઃખોથી બચાવે છે. જો પતિ જીવિત રહ્યો હોત તો કદાચ પત્નીને તેનાથી જોડાયેલા વધુ મોટા કષ્ટ સહન કરવા પડ્યા હોત. તેથી ઈશ્વર સમય પહેલા એક આત્માને બોલાવીને બીજી આત્માના માર્ગને બદલી દે છે. તેને શાસ્ત્ર કરુણા કહે છે. હવે અંતિમ પણ સૌથી જરૂરી વાત એ છે કે પતિનું પહેલાં મરવું કોઈ પણ પત્નીના જીવનનો અંત નથી હોતું, બલકે એ એક એવો મોડ છે જ્યાંથી તેની વાસ્તવિક આત્મિક સફર શરૂ થાય છે. સમાજ ભલે તેને કમજોર સમજે, પણ શાસ્ત્ર તેને શક્તિશાળી માને છે. ગરુડ પુરાણ વારંવાર એ જ શીખવે છે કે જે વ્યક્તિ દુઃખમાં પણ ધર્મ, સંયમ અને કરુણાને નથી છોડતો તે જ સાચો વિજેતા હોય છે. હવે આ વિડીયોના અંતમાં એક એવી વાત સમજો જે કદાચ તમારા હૃદયમાં ચૂપચાપ બેસી જશે અને લાંબા સમય સુધી તમને વિચારવા મજબૂર કરશે કે પતિનું પત્નીથી પહેલાં મરવું ન તો કોઈનો દોષ છે, ન કોઈનું દુર્ભાગ્ય અને ન જ ઈશ્વરનો અન્યાય, બલ્કિ એ આત્માઓની તે યોજનાનો ભાગ હોય છે જેને આપણે પોતાની મર્યાદિત સમજથી જોઈ શકતા નથી. ગરુડ પુરાણ આપણને એ જ શીખવે છે કે મૃત્યુ અંત નથી, બલ્કિ એક દરવાજો છે અને દરેક દરવાજો અલગ સમયે ખુલે છે. કોઈ જલ્દી જાય છે કારણ કે તેનો પાઠ પૂર્ણ થઈ ગયો હોય છે અને કોઈ પાછળ રહી જાય છે કારણ કે તેને હજુ શીખવાનું બાકી હોય છે. જ્યારે પતિ પહેલા ચાલ્યો જાય છે ત્યારે પત્નીનું જીવન અચાનક ખાલી લાગવા લાગે છે, પણ એ જ ખાલીપણામાં તેની અસલી શક્તિ જન્મ લે છે. તે જ સ્ત્રી જેને સમાજ કમજોર કહે છે, તે જ સ્ત્રી પોતાના દુઃખને સહન કરીને પરિવાર, બાળકો અને જાતને સંભાળે છે અને એ જ સહનશક્તિ તેને આત્મિક રીતે ઊંચું ઉઠાવી દે છે. શાસ્ત્ર કહે છે કે જે આત્માએ અકેલા ઊભા રહેવાનું શીખી લીધું તેણે જીવનનું સૌથી મોટું સત્ય સમજી લીધું. તેથી જો તમારા જીવનમાં કે તમારી આસપાસ એવું કોઈ ઉદાહરણ છે તો તેને ભય કે અંધવિશ્વાસની નજરથી ન જુઓ, બલ્કિ તેને કર્મ, કરુણા અને ચેતનાની નજરથી સમજવાનો પ્રયાસ કરો. કારણ કે જે આજે ગયો છે તે સંપૂર્ણ ગયો નથી અને જે આજે બચ્યો છે તે અકેલો નથી. આત્માઓ ક્યારેય સાચી રીતે અલગ નથી થતી, તેઓ માત્ર રૂપ બદલે છે. અને અંતમાં એક નાની વાત તમને કહેવા માંગુ છું કે જો આ વિડીયો તમારા હૃદય સુધી પહોંચ્યો હોય, જો તેણે તમને વિચારવા મજબૂર કર્યા હોય કે કોઈ માટે તમારા મનમાં સન્માન વધાર્યો હોય, તો આ વિડીયોને લાઈક તો કરજો. તમારા તે મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો જેઓ આ સત્યને સમજવા માંગે છે. અને આવા જ ઊંડા, સાચા અને શાસ્ત્રોથી જોડાયેલા વિષયો પર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા. કારણ કે અહીં આપણે માત્ર કહાનીઓ નથી સંભળાવતા, બલકે જીવનને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.